નમસ્કાર સર્વે વિદ્યાર્થી મિત્રોને આ હસમુખ પટેલની આપની ગુજરાતી ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો। જીએસસીબી ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા ધોરણ 12ના પરિણામની જાહેરાત કરવામાં આવી છે। કેટલાય સમયથી જે પરિણામની આપણે રાહ જોઈને બેઠા હતા તે પરિણામ 12 સાયન્સ અને 12 આર્ટ્સનું જે પરિણામ છે એ પરિણામની જાહેરાત થઈ ગઈ છે મિત્રો। ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડની જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર મિત્રો પરિણામ જાહેર થઈ જશે। મિત્રો તમને જણાવી દઉં કે ગુજકેટનું પરિણામ છે, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ છે, ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ છે, એ પરિણામ આપણે ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડની જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર મિત્રો જાહેર થશે। મિત્રો આ રીતનો પરિપત્ર પણ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અખબારી યાદીમાં જાહેર કરવામાં આવ્યું છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની અખબાર યાદીમાં એવું જણાવે છે કે વિજ્ઞાન પ્રવાહ ધોરણ 12 સામાન્ય પ્રવાહ વ્યવસાયલક્ષી પ્રવાહ ઉત્તર બુનિયાદ પ્રવાહ ગુજકેટ 2024 અને સંસ્કૃત માધ્યમનું જે પરિણામ છે એ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની જે વેબસાઇટ છે www.gscb.org પર મિત્રો 9/5/2024ના રોજ સવારે 9 કલાકે જાહેર કરવામાં આવશે। વિદ્યાર્થીઓ તેઓનું જે પરિણામ છે એ પરિણામ બોર્ડ દ્વારા મિત્રો એમનો બેઠક ક્રમાંક નાખી અને એ પોતાનું જે રિઝલ્ટ છે એ રિઝલ્ટ ગુજરાત gscb.orgની વેબસાઇટ ઉપર જેવું ગૂગલ સર્ચ કરશો એટલે તરત જ મિત્રો આવું તમને લોગો જોવા મળશે। એની અંદર અહીંયા તમારે સીટ નંબર નાખવાનો છે અને જેવો તમે સીટ નંબર નાખશો એટલે પરિણામ તમને જોવા મળશે। બીજી રીતે જ્યારે તમારે પરિણામ જોવું છે તો કોઈક વિદ્યાર્થીને વેબસાઇટ દ્વારા નહીં પણ વોટ્સઅપના માધ્યમ દ્વારા પણ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એક નંબર આપવામાં આવ્યો છે। એ નંબર તમને લખાવું છું 6357 300 971। આ જે છે ફરી 6357 300 9 7 અને 1 આ નંબર ઉપર પોતાનું જે પરિણામ છે એ વોટ્સઅપ ઉપર તમે આ નંબર મોકલશો એટલે વોટ્સઅપ દ્વારા પણ તમને આ પરિણામ મળશે। તો મિત્રો જે વિદ્યાર્થીઓ ધોરણ 12 સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહ વ્યવસાયલક્ષી પ્રવાહ અને ગુજકેટની જે પરીક્ષા છે તમામનું પરિણામ આવતીકાલે એટલે કે 9 કલાકે કાલે એ રિઝલ્ટ જાહેર થઈ જવાનું છે। મિત્રો તમારી જે માર્કશીટ છે એ માટે એક દિવસ રાહ જોવી પડશે। મિત્રો અહીંયા જે તમને દેખાય છે પરિપત્ર એની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા આપણને જણાવવામાં પણ આવ્યું છે કે તમારી જે ગુણપત્રકની જે ચકાસણી છે એ ચકાસણી નામ સુધારણા ગુણ તૂટ અસ્વીકાર પરીક્ષામાં પુનઃ ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર હવેથી પ્રસિદ્ધ કરવામાં આવશે કે ક્યારે તમારે પેપર ખોલાવવું છે ગુણ ચકાસણી કરવી છે એના માટે પણ મિત્રો ગુજરાતની જે આ વેબસાઇટ છે એમાં સવારે 9 કલાકે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે। ટૂંક જ સમયમાં ધોરણ 10નું પરિણામ પણ આવશે। મિત્રો આશા રાખું છું કે તમને જે આ વિડીયો છે એ વિડીયો ગમ્યો હશે।